નમસ્કાર. જુઓ, પોતાનું ઘર હોવું એ એક એવું સપનું છે જે લગભગ દરેક વ્યક્તિ જોતી હોય છે અને આ સપનાને હકીકતમાં બદલવા માટે સરકાર એક યોજના લઈને આવી છે 2026 મફત પ્લોટ યોજના. સાચે જ આ લાખો પરિવારો માટે એક નવી આશા જેવી છે. તો ચાલો આજે આપણે આ ખૂબ જ મહત્વની યોજનાને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો ઘરનું સપનું પૂરું કરવામાં કેવા પડકારો આવે છે. પછી સરકારની આ મોટી યોજના શું છે? સૌથી અગત્યનું, આનો લાભ કોને મળશે? અને હા, અરજી કરવાની પ્રોસેસ શું છે? અને છેલ્લે આ યોજનાના મુખ્ય ફાયદા શું છે? તો બધું જ કવર કરીશું. ચાલો, તો સૌથી પહેલાં એ સમજીએ કે આવી યોજનાની જરૂર જ કેમ પડી. વાત કરીએ ઘરના સપનાની અને એની સાથે જોડાયેલા પડકારોની. ખરું ને, પોતાનું ઘર બનાવવું કે ખરીદવું એ કેટલું મુશ્કેલ છે. આપણામાંથી મોટાભાગના લોકો માટે તો એ જીવનનો સૌથી મોટો અને સૌથી મોંઘો નિર્ણય હોય છે. અને વિચારો, જે પરિવારો આર્થિક રીતે નબળા છે, જે લોકો રોજનું કમાઈને રોજ ખાય છે, એમના માટે તો શું? આ વધતી મોંઘવારી અને જમીનના આસમાને પહોંચેલા ભાવ, આ બધા વચ્ચે તો ઘરનું સપનું જોવું પણ લગભગ અશક્ય જેવું લાગે છે. ઉપરથી ભાડાના મકાનમાં રહેવાની ચિંતા, ક્યારે મકાન ખાલી કરવું પડે અને દર વર્ષે વધતું ભાડું, આ બધું જીવનને વધુ ને વધુ મુશ્કેલ બનાવે છે. તો બસ આ જ બધા પડકારોનો ઉકેલ લાવવા અને જેમને ખરેખર જરૂર છે એવા પરિવારોને એક સ્થાયી છત આપવા માટે સરકારે એક ખૂબ મોટી પહેલ કરી છે. ચાલો હવે સીધા આ યોજના વિશે જ વાત કરીએ અને એને નજીકથી જાણીએ. તો સવાલ એ છે કે આ મફત પ્લોટ યોજના છે શું? જુઓ, એકદમ સાદા શબ્દોમાં કહું તો આ સરકારની એક એવી સ્કીમ છે જેમાં જે પરિવારો એના માટે યોગ્ય છે એમને પોતાનું ઘર બનાવવા માટે સરકાર તરફથી કાં તો સાવ મફતમાં અથવા તો બહુ જ ઓછી કિંમતે જમીનનો પ્લોટ મળે છે. મતલબ કે હવે એ લોકો પણ પોતાના ઘરના માલિક બની શકે છે. હવે આ યોજના પાછળ સરકારનો ઈરાદો શું છે? એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. પહેલું તો જે પરિવારો પાસે ઘર નથી તેમને જમીન આપવી. બીજું, તેમને એક સ્થાયી ઘર, એક પરમનન્ટ એડ્રેસ આપવું. જેનાથી શું થશે? તેમનું જીવનધોરણ સુધરશે અને એમને એક જાતની સામાજિક સુરક્ષા પણ મળશે કે ભાઈ હવે માથે છત છે, કોઈ ચિંતા નથી. ઓકે, તો હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ યોજનાનો લાભ મળશે કોને? કોણ આના માટે અપ્લાય કરી શકે છે? ચાલો એના જે નિયમો છે, એની જે પાત્રતા છે, એના પર બરાબર ધ્યાન આપીએ. તો જુઓ, આ યોજના મુખ્યત્વે એવા પરિવારો માટે છે જેમની પાસે પોતાનું ઘર નથી અથવા તો જેઓ ઝૂંપડપટ્ટી જેવી જગ્યામાં રહેવા માટે મજબૂર છે. આ સિવાય આર્થિક રીતે નબળા વર્ગના લોકો એટલે કે EWS કેટેગરીના લોકો, ગરીબી રેખા નીચે આવતા પરિવારો એટલે કે BPL કાર્ડ ધારકો અને જે લોકો રોજમદાર છે, દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, એ બધામાં અરજી કરી શકે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, દરેક રાજ્ય સરકાર પોતાની જરૂરિયાત પ્રમાણે બીજા પણ અમુક નિયમો ઉમેરી શકે છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. એવું નથી કે આ યોજનામાં દરેકને એક સરખો જ પ્લોટ મળશે. ના, પ્લોટની સાઇઝ કેટલી હશે એ જે તે રાજ્ય અને વિસ્તારના નિયમો પર નક્કી થશે. એટલે કે દરેક જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે. અને એટલું જ નહીં, અમુક જગ્યાએ તો સરકાર પ્લોટની સાથે સાથે રસ્તા, પાણી, વીજળી જેવી બેઝિક સુવિધાઓ પણ પૂરી પાડી શકે છે. તો આ પણ એક મોટો ફાયદો છે. સારું, તો અત્યાર સુધીમાં એ સમજાઈ ગયું કે યોજના શું છે અને કોના માટે છે. હવે જો કોઈ આના માટે યોગ્ય હોય તો મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ અરજી કઈ રીતે કરવાની? તો ચાલો હવે આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. હવે જુઓ, અરજી કરતા પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા બહુ જ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન થાય. કયા? તો નોંધી લેજો. આધાર કાર્ડ, રહેઠાણનો કોઈ પુરાવો, આવકનો દાખલો, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હા, એક ચાલુ મોબાઈલ નંબર. બસ આટલા ડોક્યુમેન્ટ્સ જો હાથમાં હશે ને તો એપ્લિકેશન કરવાની પ્રોસેસ એકદમ સહેલી થઈ જશે. હવે પ્રોસેસ શું છે? મોટા ભાગે તો આ પ્રોસેસ ઓનલાઈન જ હોય છે. સ્ટેપ 1, તમારા રાજ્ય સરકારની જે ઓફિશિયલ હાઉસિંગ વેબસાઇટ કે પોર્ટલ હોય એના પર જાઓ. સ્ટેપ 2, ત્યાં મફત પ્લોટ યોજના એવો કોઈ ઓપ્શન શોધીને એના પર ક્લિક કરો. સ્ટેપ 3, તમારી સામે એક ઓનલાઈન ફોર્મ ખુલશે, એમાં બધી વિગતો એકદમ ધ્યાનથી ભરો. સ્ટેપ 4, આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા સ્કેન કરીને અપલોડ કરો.
અને છેલ્લું સ્ટેપ 5 બધું ચેક કરીને અરજી સબમિટ કરી દો. બસ આટલું જ. આ પછી સરકારી વિભાગ તમારી અરજીની ચકાસણી કરશે. તો ચાલો હવે આપણે આખી વાતનો સાર જોઈએ અને એ સમજીએ કે આ યોજનાથી જેમને લાભ મળશે એમના જીવનમાં કેવા મોટા અને સારા ફેરફાર આવી શકે છે. એકદમ ટૂંકમાં આખી યોજનાને સમજવી હોય તો યોજનાનું નામ છે મફત પ્લોટ યોજના 2026. લાભાર્થી કોણ? તો કે ઘરવિહોણા અને ગરીબ પરિવારો. લાભ શું મળશે? મફત અથવા બહુ ઓછી કિંમતે પ્લોટ. હેતુ શું છે? સ્થાયી ઘર આપવાનો. અને અરજી ક્યાંથી થાય? ઓનલાઈન અથવા સ્થાનિક કચેરીમાંથી. બસ આ છે આખી યોજનાનો એક ક્વિક સારાંશ. વિચારો તો ખરા, આ યોજનાનો સૌથી મોટો ફાયદો શું છે? પોતાના ઘર માટે જમીન. એનાથી દર મહિને જે ભાડાનો મોટો ખર્ચ થતો હોય એમાંથી કાયમ માટે છુટકારો મળી જાય. એક પોતાનું પાક્કું સરનામું મળે, જીવનમાં એક સ્થિરતા આવે અને સાચું કહું તો આત્મસન્માન પણ વધે. ખરેખર આ તો જીવન ધોરણ સુધારવાની એક બહુ મોટી તક છે. સાચું કહું તો આ મફત પ્લોટ યોજના 2026 એ લાખો પરિવારો માટે એક આશીર્વાદથી ઓછી નથી જેઓ ઘર વગરના છે અથવા આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. સરકારના આ એક પગલાંથી અસંખ્ય લોકોને પોતાના ઘરનું સપનું પૂરું કરવાની એક નવી જ આશા મળી છે. એટલે જે કોઈપણ પરિવારો આ યોજના માટે યોગ્યતા ધરાવતા હોય એમણે જરા પણ મોડું કર્યા વગર અરજી કરીને આ સુવર્ણ તકનો લાભ જરૂર લેવો જોઈએ.